નમસ્કાર, પ્રણામ દોસ્તો. સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજનો વિડિયો એ તમારું મન અશાંત રહેતું હોય તો તેને આવા વિચારોથી શાંત કરી શકાય તેના વિશે છે. આજકાલ લોકોનું મન અશાંત રહેવું એ એક આદત બની ગઈ છે, પરંતુ એ મનને શાંત કેવી રીતે કરી શકાય એના વિશે આજે આપણે જાણીશું. મારી વિનંતી છે કે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા કિંમતી કમેન્ટ પણ જણાવો. તો ચાલો શરૂ કરીએ મનની શાંતિ માટેના નિયમો. નંબર 1, મન ક્યારેક સારું વિચારે છે તો ક્યારેક ખરાબ પણ વિચારે છે, કેમ કે આત્મામાં પ્યારના સંસ્કાર પણ છે અને નફરતના સંસ્કાર પણ છે. જે સંસ્કારોને વધારે ઇસ્તેમાલ કરશો એ જ તમારો સ્વભાવ બનતા જશે. હવે તે તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે પ્યારનો ચુનાવ કરો છો કે નફરતનો. નંબર 2, દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે. નંબર 3, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે. નંબર 4, એક વાત યાદ રાખજો મિત્રો, કે સારા દિવસો જોવા માટે ખરાબ દિવસોથી લડવું પડે છે. નંબર 5, એકલા જ લડવી પડે છે જિંદગીની આ જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા મળે છે અને સાથ આપવાવાળા ખૂબ જ ઓછા મળે છે. જે આપણા પોતાના છે તે છોડીને ક્યારેય નથી જતા, અને જે છોડીને જાય છે એ ક્યારેય આપણા પોતાના હોતા જ નથી. કોશિશ કરવાનું ક્યારેય ન છોડો, કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયેલા અવસરનો લાભ લેવા માટે. જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજી શકતા એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે. નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ, કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે. દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે. પછી તેના સંબંધને મહત્વના ગણે છે કે પછીના સંબંધીઓને. જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય એ જ આપણું પોતાનું હોય છે. બાકી બધી દુનિયા છે. દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય, બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે. જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું. સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં. પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય. જિંદગીમાં જો ખુશ રહેવું છે તો પોતાનું દર્દ છુપાવતા શીખી લો અને પોતાની દરેક વાતો બીજાઓને બતાવવાનું છોડી દો, કારણ કે આપણે હંમેશા જેમને આપણું દર્દ બતાવીએ છીએ એ જ માણસો આપણાથી પણ વધારે
એમનું દર્દ બતાવી દેતા હોય છે. કોઈ પર પણ ક્યારેય પણ વધારે નિર્ભર ના રહેવું જોઈએ મિત્રો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે. હંમેશા યાદ રાખજો મિત્રો કે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે કે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો. પોતાની નજર એની ઉપર રાખો જેને તમે મેળવવા માંગો છો, એની પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કેટલાક લોકો હોળીની જેમ હોય છે. એ લોકો તમને રંગ નથી લગાવતા, પરંતુ તમારી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. આપણે હંમેશા એ સંબંધોને ખોવાથી ડરતા હોઈએ છીએ, જે સંબંધોને આપણે પહેલેથી જ ખોઈ ચૂક્યા હોઈએ છીએ. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે. જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને કઠિનાઈઓનું કારણ બીજાઓને માનતા રહેશો, ત્યાં સુધી તમે તમારી પરેશાનીઓને મિટાવી નહીં શકો. લોકો શું વિચારશે, જો એ વિચારીને તમે કંઈ નહીં કરો તો તમે તમારી જીવનની પહેલી જ પરીક્ષામાં હારી ગયા સમજો. જીવનમાં પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ. એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય, પરંતુ એની સાથે ના રહો જેની નિયત જ ખરાબ હોય. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે. જે બીજાને નીચે દેખાડવાની કોશિશ કરી રહ્યા છે, એમને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે. મિત્રો, ક્યારે કોઈનું અપમાન કે ઈર્ષા ના કરવી જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર ક્યારેય નથી થતું. વાદો નિભાવી ના શકો તો ક્યારેય વાદો કરશો નહીં, કારણ કે આમાં તમારો તો ફક્ત વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. જે માણસને કોઈ નથી સુધારી શકતું, એ માણસને સમય જરૂર સુધારે છે. એમને છોડી દેવા જ બહેતર હોય છે જે માણસને તમારી કિંમત ના હોય. જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે, અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા બની જતા હોય છે. અચ્છાઈ અને સચ્ચાઈ ભલે આખી દુનિયામાં ફરી લો, પરંતુ જો પોતાનામાં નથી તો એ ક્યાંય નહીં મળે.
ચિંતા એક એવી બીમારી છે સાહેબ, જે તમારી બધી જ ખુશીઓ તમારા પાસેથી છીનવી લે છે. ચિંતા કરવાવાળો માણસ ક્યારેક ખુશ નથી રહી શકતો. જે માણસ ચિંતામાં રહે છે તે માણસને કોઈ પણ વાતથી કે કોઈ પણ વસ્તુથી ખુશી નથી મળતી. જે લોકો એકની એક વાતને વિચારતા રહે છે એ લોકો હંમેશા દુઃખી રહે છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજી નહીં શકો અને દરેક કોઈને તમે સમજાવી પણ નહીં શકો. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખાણ મોટા લોકોથી નહીં, પરંતુ સાથ આપવાવાળા લોકોથી હોવી જોઈએ. કોઈને એટલું પણ મહત્વ ના આપવું જોઈએ કે તે માણસ આપણા ચહેરા પરથી મુસ્કુરાહટ જ છીનવી લે. જે દિવસે તમે તમારી હસીના માલિક તમે ખુદ બની જશો, એ દિવસથી તમને કોઈ પણ વ્યક્તિ નહીં રોવડાવી શકે. જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા, ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું બોલ્યા કરે છે. માણસની અસલિયત તો સમય જ બતાવે છે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય, કંઈ પણ નથી ફરક પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે.
પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂરત પડે. સમય એટલો બળવાન છે સાહેબ કે જે તમારા ખરાબ સમયને પણ સારા સમયમાં બદલવાની તાકાત ધરાવે છે. ખુદના દમ પર ચમકતા શીખો, કારણ કે અહીં કોઈ હંમેશા માટે સાથ નહીં આપે. જિંદગીમાં કેટલાક દોસ્તો એવા પણ બનાવો કે તમારા દિલની વાતને સમજી શકે. દુનિયા એ પુસ્તક છે જેને ક્યારેય વાંચી નથી શકાતું, પરંતુ જમાનો એ છે જે તમને બધું જ શીખવાડી દે છે. જો સંબંધ થોડો સમય રાખવો છે તો મીઠા બનો, અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો. અનુભવ એ કહે છે કે લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ મજબૂર નહીં, પરંતુ મજબૂત હોવો જોઈએ. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવા વાળો મળી જાય તો એ માણસ જ તમારો સાચો મિત્ર છે. જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે, અને આ કઠિન ફેંસલા જે એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે. આ પણ અજીબ છે ને સાહેબ, જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે. કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ, પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ. તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી, પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ ઘણું મહત્વનું છે. જીવનનો સૌથી સાચો સંબંધ એ જ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે. નસીબની વાત છે સાહેબ, કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે, અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે. ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું, પરંતુ માણસની અંદર માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી છે. એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે. કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે. લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે
કે પછી યાદોની સાથે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની થાય છે જે ફક્ત દેખાવો કરે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ન બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો, તો પણ તે માણસ ક્યારેય પણ તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું સારું હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.